મોડાસામાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે। ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યા છે। ત્યારે મોડાસાથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે। ધનસુરા બાયડના કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે। 200 થી વધુ કોંગી અને આપના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે અને કેસરિયો ધારણ કરી લીધો છે। જગદીશ વિશ્વકર્માએ તમામને કેસરિયા કરાવ્યા છે। મોડાસામાં કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા અને આ સાથે આપ પાર્ટીના કાર્યકરો પણ આજે ભાજપમાં જોડાઈ ગયા છે। કેસરિયો ધારણ કરી લીધો છે તો ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે। 200 થી વધુ કોંગી અને આપના કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે જગદીશ વિશ્વકર્માએ આ તમામ કાર્યકરોને કેસરિયા કરાવ્યા છે અને ભાજપમાં આ લોકો વિધિવત રીતે આજે જોડાઈ ગયા છે। તો મોડાસાના ધનસુરાના બાયડના કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા અને આ સાથે આપ પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં આજે ભાજપમાં જોડાઈ ગયા છે। ભાજપનો કેસરિયો આ લોકોએ ધારણ કરી લીધો છે। તો 200 થી વધારે કોંગી અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે। આ 200 થી વધુ કોંગી અને આપના કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે। જગદીશ વિશ્વકર્માએ તમામ કાર્યકરોને કેસરિયો કરાવ્યા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મહેશ પરમાર જોડાઈ ગયા છે। જી મહેશ, મોડાસામાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા છે, શું છે વધુ વિગત? બિલકુલ નિરાલી, વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં સહકાર સંમેલન યોજાયું હતું, જેમાં મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે મોટી સંખ્યામાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના 200 થી વધુ કાર્યકરો છે તે ભાજપમાં જોડાયા હતા અને કેસરિયો ધારણ કર્યો હતો। લોકસભાની ચૂંટણી હવે મતદાનની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં હજુ પણ ભરતી મેળો જોવા મળી રહ્યો છે। મોડાસા ખાતે સહકાર સંમેલન યોજાયું હતું, જેમાં જિલ્લાભરમાંથી સહકારી આગેવાનો કાર્યકરો ઉમટ્યા હતા, જેમાં ધનસુરા બાયડ વિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 200 થી વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। જી ભાઈ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આજે 200 થી વધુ કોંગી અને આપના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે અને કેસરિયો ધારણ કરી લીધો છે।